તમે જુઓ કે રાજુ કરપડા કે પ્રવીણ રામની ધરપકડ નથી, અમારા ઘણા નેતાઓ ઉપર FIR કરી છે. એમનો શું ગુનો છે ભાઈ, એ તો લોકોની ચર્ચા કરતા હતા. એ ખેડૂતો ઉપર પણ આટલી મોટી કોલમો લગાડી છે. શું કામ કે 54 લાખ ખેડૂતો બહાર ન નીકળવા જોઈએ, બોલવા ન જોઈએ, ભાજપની સામે જાગૃત ન થવા જોઈએ, એનો અવાજ બહાર ન આવવો જોઈએ, એ કચડાયેલો જ રહેવો જોઈએ. અમે જેટલું મરજી પડે તેટલા ભાજપ પર લૂંટે, આપણે બોલવાનું જ નહીં તો તમે સારા, બાકી પોલીસથી તમને લાઠી ચલાવીશું ને જેલમાં નાખીશું ને. એટલા માટે આ ષડયંત્ર કર્યું છે. અમે જેલથી ડરવાના નથી, પોલીસ લાઠીચાર્જથી ડરવાના નથી. આખું ગુજરાત આજે જોયું છે ગઈકાલે કઈ રીતે ભાજપ સમર્થિત પોલીસ અને નેતાઓએ જે હુમલા કર્યા છે અને માહોલ બગાડ્યો છે. આખા ખેડૂત સમાજમાં 54 લાખ ખેડૂત સમાજમાં રોષ છે. અને એટલે જ અમે નક્કી કર્યું છે કે આ એક APMCમાં લૂંટ ચાલતી હતી બંધ કરાવવામાં આટલા ખેડૂતો એકઠા થયા ન્યાયના હક માટે, તો મેં હેલ્પલાઇન શરૂ કરવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં. તમામ APMCમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આજે પોસ્ટરો લાગશે, પત્રિકાઓ છપાશે અને આગામી સમયમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતોની લૂંટ કરતો છે ને છોડવામાં નહીં આવે.